ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. પ્રકરણ 10 વિશે ચર્ચા કરીશું આજે. ભારત કૃષિ એટલે કે ભારતમાં કૃષિ સંસાધનનું મહત્વ શું છે તેના વિશે આજે આપણે ચર્ચા કરીશું. વિવિધ ખેતીના પાક વિશે જોઈશું, ખેતીની પદ્ધતિઓ વિશે, ખરીફ પાક, રવિ પાક, જાયદ પાક વિશેની માહિતી લઈશું અને વિવિધ ધાન્ય પાકો છે, કઠોળ છે એટલે કે વિવિધ ખેત પેદાશોની વિગતવાર માહિતી લઈશું. તો ચલો કૃષિ સંસાધન વિશે વિગતવાર સમજીએ. કૃષિ સંસાધનની વાત કરી તો ભારત પ્રાચીન કાળથી એટલે કે બહુ જૂના સમયથી ભારતના લોકોનું એટલે કે ભારતના મોટા ભાગના લોકોની મુખ્ય પ્રવૃત્તિ એટલે કે મુખ્ય વ્યવસાય કૃષિ જ રહ્યો છે. એટલે પ્રાચીન કાળથી ભારતના મોટા ભાગના લોકોની મુખ્ય પ્રવૃત્તિ કૃષિ રહી છે એટલે કે ખેતી એ લોકોનો મુખ્ય વ્યવસાય થયો છે. અર્થવ્યવસ્થાની વાત કરીએ, ભારતના અર્થવ્યવસ્થાની વાત કરીએ તો અર્થવ્યવસ્થાનો મુખ્ય આધાર પણ કૃષિ છે એટલે કે ખેતી છે. ત્યારબાદ વાત કરીએ કે ભાઈ આપણી જે શ્રમ શક્તિની વાત કરીએ કે જે લોકો શ્રમ કરી રહ્યા છે તો એ શ્રમ શક્તિની વાત કરીએ તો 60% જેટલા લોકો કૃષિના વ્યવસાય સાથે જોડાયેલા છે. ત્યારબાદ વાત કરીએ કે ભાઈ કૃષિ દ્વારા આપણને ખોરાક તો પ્રાપ્ત થાય છે. ખોરાક તરીકે આપણે કૃષિ સંસાધનનો ઉપયોગ કરીએ છીએ. ખોરાકની પૂર્તિ આપણે ખેતી દ્વારા કરીએ છીએ. સાથે સાથે ઉદ્યોગો માટે કાચો માલ પણ આપણને કૃષિ દ્વારા જ મળે છે. ઉદ્યોગો માટે કાચો માલ આપણે ખેતી દ્વારા પ્રાપ્ત કરીએ છીએ. ત્યારબાદ વાત કરીએ કે રાષ્ટ્રીય ઉત્પાદન એટલે કે જે કોઈ બી ચીજ વસ્તુઓનું ઉત્પાદન થાય છે તેમાં 22% જેટલું ઉત્પાદન એટલે તેટલો હિસ્સો 22% જેટલો હિસ્સો કૃષિનો છે. ત્યાર પછી વાત કરીએ નિકાસની. તો ભાઈ નિકાસની વાત કરીએ કે એવી કેટલી ચીજ વસ્તુઓ છે જેની નિકાસ કરી રહ્યા છીએ આપણે, તો એમાં 18% જેટલો હિસ્સો ખેત પેદાશો કે ખેતીના પાકોનો છે. તો એકંદરે જોવા જઈએ તો ભારતની અર્થવ્યવસ્થા કૃષિ પર આધારિત છે અને માટે જ આપણે આપણા દેશને કૃષિ પ્રધાન દેશ કહીએ છીએ. ચલો એક નજર ફરીથી કરીએ કે પ્રાચીન કાળથી એટલે કે બહુ જૂના સમયથી ભારતના લોકોના જે મોટા ભાગના લોકો છે તેમનો મુખ્ય વ્યવસાય ખેતી હતો રહી છે. બે ખેતીનો વ્યવસાય વર્ષોથી રહ્યો છે. અર્થવ્યવસ્થાનો મુખ્ય આધાર પણ કૃષિ છે એટલે કે ખેતી છે. શ્રમ શક્તિના 60% જેટલા લોકો કૃષિના વ્યવસાય સાથે જોડાયેલા છે. પછી ખોરાકની પૂર્તિ માટે આપણે ખેત પેદાશોનો ઉપયોગ કરીએ છીએ. તે સાથે સાથે ઉદ્યોગો માટે જે કાચો માલ જોઈએ છે તે પણ આપણે ખેતી દ્વારા મેળવીએ છીએ. રાષ્ટ્રીય ઉત્પાદન કે સમગ્ર રાષ્ટ્રમાં જે કંઈ બી ચીજ વસ્તુઓનું ઉત્પાદન થાય છે તેમાં 22% જેટલો હિસ્સો તો કૃષિનો છે. નિકાસની વાત કરીએ, ઘણી બધી ચીજ વસ્તુની નિકાસ આપણે કરી રહ્યા છીએ તો તેમાં 18% જેટલો હિસ્સો ખેત પેદાશોનો છે જે આપણે ખેતીમાંથી મેળવીએ છીએ તેવી વસ્તુઓની નિકાસ થયેલી છે. તે હિસ્સો 18% છે. હવે ટૂંકમાં વાત કરીએ તો ભારતની સમગ્ર અર્થવ્યવસ્થા કૃષિ પર આધારિત છે. માટે જ આપણે ભારતને કૃષિ પ્રધાન દેશ કહીએ છીએ. હવે છે કે ભારત કૃષિ પ્રધાન દેશ છે. અનુકૂળ આબોહવા છે, કુશળ ખેડૂતો છે, મહેનતુ ખેડૂતો છે,
ફળદ્રુપ જમીન આપણી પાસે છે, છતાં પણ કૃષિ ક્ષેત્રે આપણે કેમ વિકાસ નથી કરી રહ્યા, તો તેના કારણો પણ જાણવા જરૂરી છે. તો ચાલો સમજીએ કે ભાઈ ભારતમાં અનુકૂળ આબોહવા છે, અનુકૂળ આબોહવા છે, ફળદ્રુપ મેદાનો પણ છે, ફળદ્રુપ મેદાનો છે, સિંચાઈ માટેની વિવિધ પદ્ધતિઓ પણ આપણી પાસે છે, સગવડ બી છે, કુશળ અને મહેનતુ ખેડૂતો છે, અને મહેનતુ ખેડૂતો પણ છે, છતાં પણ આપણે કૃષિ ક્ષેત્રે વિકાસ નથી કરી શક્યા, કૃષિ ક્ષેત્રે વિકાસ નથી કરી શક્યા. શા માટે? એના કારણો શું છે? અનુકૂળ આબોહવા છે, ફળદ્રુપ મેદાનો પણ છે, સિંચાઈની વિવિધ પદ્ધતિઓ પણ છે, કુશળ અને મહેનતુ ખેડૂતો પણ છે, છતાંય આપણે કૃષિ ક્ષેત્રે એટલો વિકાસ કરી શક્યા નથી. શા માટે? તો એના કારણો છે, એના કેટલાય કારણો છે કે ભાઈ ભારતમાં અનિયમિત અને અનિશ્ચિત વરસાદ, અનિયમિત અને અનિશ્ચિત વરસાદ છે. દરેક જગ્યાએ સિંચાઈની સગવડ થઈ શકતી નથી, સિંચાઈની સગવડનો અભાવ છે દરેક જગ્યાએ. અમુક જગ્યાએ થઈ શકે છે, અમુક જગ્યાએ સિંચાઈની સગવડ થઈ શકતી નથી. બીજું કે ભારતનો ખેડૂત ગરીબ અને નિરક્ષર છે, ગરીબ અને નિરક્ષર છે. ભારતનો ખેડૂત ગરીબ છે અને નિરક્ષર છે. નિરક્ષર છે તેના તે શિક્ષિત નથી, જાગૃત નથી, એટલે તેનામાં અભાવ છે. પ્રયોગશીલતા પ્રત્યે ઉદાસીન વલણ છે, ઉદાસીન વલણ છે, એટલે નવી સાહસ વૃત્તિ કરવામાં ખેડૂત માનતો નથી. ત્યારબાદ છે કે વસ્તી વધારો, ભારતમાં વસ્તી વધુ છે, વસ્તી વધારો છે, કુટુંબના કદ, કુટુંબના કદ મોટા છે, મોટા કદના પરિવાર છે, અને ખેતરો કેવા છે? ખેતરો નાના છે. વસ્તી વધારે છે, કુટુંબ બહુ મોટું છે અને ખેતરો નાના છે, તે મોટી સમસ્યા છે. ત્યારબાદ શિક્ષિત લોકો, શિક્ષિત લોકો ખેતી પ્રત્યે, ખેતીના વ્યવસાય સાથે જોડાતા નથી. જે શિક્ષિત લોકો છે એ ખેતીના વ્યવસાય સાથે જોડાતા નથી. ત્યારબાદ સમાજમાં ખેતીનો દરજ્જો, ખેતીનો દરજ્જો ઉતરતો છે, એટલે કે ઉતરતી કક્ષાનો છે. ખેતીના વ્યવસાયને લોકો ઉતરતો દરજ્જો આપે છે માટે. ત્યારબાદ આપણે સુધારેલા બિયારણો તેમજ રાસાયણિક ખાતરો, આધુનિક યંત્રો, વૈજ્ઞાનિક ઢબથી ખેતી, આ બધી વસ્તુની આપણે ત્યાં ઉણપ છે. આ સુધારેલા બિયારણો, રાસાયણિક ખાતરો ખેડૂતને ખૂબ જ મોંઘા પડે છે. આધુનિક યંત્રોથી વસાવી નથી શકતો, લાવી નથી શકતો, અને વૈજ્ઞાનિક ઢબથી પણ ખેતી થઈ શકતી નથી. તો આ બધા કારણોના લીધે ભારતમાં ખેતી ક્ષેત્રે આપણે વિકાસ કરી શક્યા નથી, વિકાસ સાધી શક્યા નથી. પરંતુ આપણે ખેતી એ આપણો મહત્વનો વ્યવસાય છે, તેનું મહત્વ સમજવું જોઈએ અને આ કારણોને નિવારવાની કોશિશ કરવી જોઈએ. આ કારણોનું નિવારણ કરવા
પ્રયત્નો કરવા જોઈએ. ફરી એક નજર જોઈએ કે ભાઈ ભારતમાં અનુકૂળ આબોહવા છે, ફળદ્રુપ મેદાનો છે, સિંચાઈની પદ્ધતિઓ છે, ઘણી એવી જગ્યાએ સિંચાઈની સગવડો પણ છે, કુશળ અને મહેનતુ ખેડૂતો છે, છતાંય આપણે કૃષિ ક્ષેત્રે વિકાસ કરી શક્યા નથી. તો શા માટે? તો તેના કેટલાય કારણો છે. તો કારણોમાં વાત કરીએ કે અનિયમિત અને અનિશ્ચિત વરસાદ છે. વરસાદ નિયમિત રીતે આવતો નથી, અનિશ્ચિત છે, કોઈ ચોક્કસ સમય છે નહીં. સિંચાઈની સગવડોનો અભાવ છે. અમુક જગ્યાએ જે ખેડૂત કદાચ આર્થિક રીતે સદ્ધર હશે તો બધી સગવડો એ પૂરી પાડી શકે છે. બાકી ભારતના ઘણા ખરા ખેડૂતો વરસાદ આધારિત ખેતી કરતા હોય છે. આપણે એના પ્રકારો પણ છે, આના પછીના ટોપિકમાં જોઈએ છે. તો ભાઈ સિંચાઈની સગવડનો અભાવ છે. ગરીબ અને નિરક્ષર ખેડૂત. ભારતનો ખેડૂત નિરક્ષર છે, ગરીબ છે, માટે તે જે જોઈએ છે તેવી વસ્તુઓ એટલે કે યંત્રો પણ વસાવી શકતો નથી, વૈજ્ઞાનિક ઢબે ખેતી પણ કરી શકતો નથી કારણ કે તે નિરક્ષર છે, ગરીબ છે, એટલે આધુનિક યંત્રો વસાવી શકતો નથી. ત્યારબાદ પ્રયોગશીલતા પ્રત્યે ઉદાસીન વલણ છે. ભારતના ખેડૂતોને પ્રયોગશીલતા, નવા સાહસ કરવા, પ્રયોગો કરવા તેના પ્રત્યે તેમનું વલણ કેવું છે? ઉદાસીન છે, સાહસવૃત્તિ છે નહીં. હવે ભારતની વસ્તી વધારે છે, વસ્તી વધારો થઈ પણ રહ્યો છે. મોટા ભાગના પરિવાર છે તેમનું કદ પણ મોટું છે, એટલે એક પરિવારમાં વધુ લોકો છે. ખેતરોની સંખ્યા એટલે ખેતરોનું કદ નાનું છે, નાના ખેતરો છે, ઘરમાં વ્યક્તિઓ વધુ છે, વસ્તી વધારો થઈ રહ્યો છે, માટે પણ કૃષિ ક્ષેત્રે આપણે વિકાસ નથી થઈ શક્યો. શિક્ષિત લોકો ખેતીના સાથે જોડાતા નથી. જે ભણેલા લોકો છે એ ખેતીના વ્યવસાયને ગૌણ ગણે છે, નિમ્ન કક્ષાનો ગણે છે. એટલે શિક્ષિત લોકો ખાસ કરીને ગવર્નમેન્ટ જોબ, વેપાર, કોઈ કંપનીમાં સારી નોકરી જેવો વ્યવસાય સ્વીકારે છે, પણ ખેતી સ્વીકારવા તૈયાર નથી. એટલે ખેતીમાં શિક્ષિત લોકો જો પ્રવેશ કરે તો સ્વાભાવિક છે કે ખેતી ક્ષેત્રે આપણે વિકાસ કરી શકીએ, પરંતુ તે પણ શક્ય નથી. સમાજમાં ખેતીનો દરજ્જો ઉતરતો છે, એટલે સમાજમાં ખેતી કરવી એ ખૂબ ગૌણ કાર્ય ગણવામાં આવે છે, જાણે નિમ્ન કક્ષાનું કાર્ય છે. ખેતીને ગૌણ ગણવામાં આવે છે, ઉતરતો દરજ્જો છે, માટે આપણે ખેતી ક્ષેત્રે વિકાસ નથી સાધી શક્યા. સુધરેલા બિયારણો વાપરવા, રાસાયણિક ખાતરો વાપરવાથી આપણે ઝડપથી વધુ સારો એવો પાક મેળવી શકીએ છીએ, પણ ખેડૂત કેવો છે? ગરીબ છે, તેને સુધરેલા બિયારણો અને રાસાયણિક ખાતરો મોંઘા પડે છે, માટે તે આ વસ્તુને ખરીદી શકતો નથી. ત્યારબાદ આધુનિક યંત્રો વસાવવા, તેની ખરીદી કરવી, તેનો ઉપયોગ કરવો તેને પરવડે તેમ નથી. તે ઉપરાંત વૈજ્ઞાનિક ઢબથી ખેતી કરવી તે પણ શક્ય નથી કારણ કે તે નિરક્ષર છે, એટલે વૈજ્ઞાનિક ઢબે ખેતી કરવું પણ તેના માટે શક્ય રહેતું નથી, અને માટે જ આપણે કૃષિ ક્ષેત્રે વિકાસ સાધી શક્યા નથી. પરંતુ આપણે એ ન ભૂલવું જોઈએ કે ખેતી આપણો મહત્વનો વ્યવસાય છે. અર્થવ્યવસ્થામાં ખેતીનું ખૂબ જ મહત્વ છે, માટે ખેતીના ક્ષેત્રે વિકાસ કરવા માટે આપણે આ બધા કારણોનું નિવારણ કરવું જરૂરી છે. અને એના માટે વિવિધ પદ્ધતિઓનો ઉપયોગ થયો છે. ખેતીમાં અલગ અલગ પદ્ધતિઓનો ઉપયોગ થયો છે, અને એ પદ્ધતિ છે જે આપણે નેક્સ્ટ ટોપિકમાં ભણીશું. પછી ખેતીના પ્રકારો. તો ભાઈ ખેતીનું મહત્વ વધુ છે તો વળતરને જો આર્થિક વળતરને જોઈને તે ખેત પેદાશોને લઈને કેટલાય તેના પ્રકાર પાડવામાં આવે છે. કુલ 6 પ્રકારો છે. હવે આપણે વિગતવાર તેની માહિતી લઈશું. કૃષિના પ્રકારો. કૃષિના પ્રકારો એટલે કે ભારતની સામાજિક અને આર્થિક સ્થિતિ. ભારતની સામાજિક અને આર્થિક સ્થિતિ
તેમજ રાષ્ટ્રીય રાજનીતિ અને ભારતનું સમગ્ર અર્થતંત્ર કૃષિ સાથે જોડાયેલું છે હવે કૃષિ સાથે જોડાયેલું છે કે ભાઈ ભારતની આર્થિક અને સામાજિક સ્થિતિ, રાષ્ટ્રીય રાજનીતિ, ભારતનું સમગ્ર અર્થતંત્ર ખેતી સાથે જોડાયેલું છે. તો તેના વિવિધ પ્રકાર પાડવામાં આવે છે કઈ વસ્તુઓને ધ્યાનમાં લઈને. તો ભાઈ ખેતીના પ્રકારોની વાત કરીએ તો સિંચાઈની સગવડને લઈને, ખેત પેદાશોને લઈને અને આર્થિક વળતરને ધ્યાનમાં રાખીને ખેતીના પ્રકારો પાડવામાં આવ્યા છે. સિંચાઈને ધ્યાનમાં લઈને, ખેત પેદાશોને ધ્યાનમાં લઈને અને આર્થિક વળતરને ધ્યાનમાં લઈને ખેતીના વિવિધ પ્રકારો પાડવામાં આવ્યા છે. કુલ કેટલા પ્રકારો છે? 6 પ્રકારો. કુલ 6 પ્રકારો છે. એ 6 પ્રકારોમાં આપણે પહેલો પ્રકાર છે જીવન નિર્વાહ ખેતી, તેને આત્મનિર્વાહ ખેતી પણ કહે છે. સૂકી ખેતી, આર્દ્ર ખેતી, સ્થળાંતરિત ખેતી એટલે કે ઝૂમ ખેતી, બાગાયતી ખેતી અને સઘન ખેતી. તો પહેલું આપણે જોઈએ કે જીવન નિર્વાહ ખેતી. બીજું છે સૂકી ખેતી. ત્રીજું આર્દ્ર ખેતી. ચોથું સ્થળાંતરિત ખેતી. પાંચમું બાગાયતી ખેતી અને છઠ્ઠું છે સઘન ખેતી. આ 6 પ્રકારો છે ખેતીના. હવે જીવન નિર્વાહ ખેતી તો એનું બીજું નામ છે આત્મનિર્વાહ ખેતી. સૂકી ખેતી તો એ સૂકી એટલે ઓછા પાણીમાં, જ્યાં સિંચાઈની સગવડ ઓછી હોય ત્યાં ખેતી થાય ને સૂકી ખેતી. આર્દ્ર ખેતી એટલે કે ભીની ખેતી, એનું બીજું નામ છે. સ્થળાંતરિત ખેતી, એનું પણ બીજું નામ છે ઝૂમ ખેતી. અને સઘન ખેતીનું બીજું નામ છે વ્યાપારી ખેતી. આ હતી ટૂંકમાં માહિતી વિવિધ પ્રકારોની. હવે પહેલો ટોપિક છે જીવન નિર્વાહ ખેતી. તો આપણે જોયું અગાઉ કે ભારતના ખેડૂતો ગરીબ છે, નિરક્ષર છે, કુટુંબના કદ મોટા છે, ખેતરો નાના છે, એ આપણે સમસ્યા જોઈ શક્યા છે. તો આ જે ખેતીનો પ્રકાર છે એ ખેડૂતની આ સ્થિતિ સાથે વધારે લેવા દેવા છે. તો ભાઈ આપણે આઝાદીની વાત કરીએ. આપણે આઝાદ થયા, આપણે આ પ્રકારની ચર્ચા કરી. આપણે આઝાદ થયા એટલે આયોજન પંચની રચના કરવામાં આવી. વિવિધ યોજનાઓ, ખેતીને લઈને વિવિધ યોજનાઓ કરવામાં આવી, પરંતુ આપણે વિકાસ ન કરી શક્યા. ખેડૂતોની સ્થિતિ આપણે સુધારી શક્યા નહીં. સુધરેલા બિયારણો વાપરવા કે પછી રાસાયણિક ખાતરો વાપરવા, આધુનિક યંત્રો વાપરવા, આ બધું ખેડૂત માટે મોંઘું પડે તેમ હતું. એક તો તેના કુટુંબનું કદ મોટું, પરિવારમાં વધુ સભ્યોની સાથે સાથે ખેતરો નાના, એટલે ખેડૂત ફક્ત એટલું જ ઉત્પાદન કરી શકતો જેનાથી એ પોતાના પરિવારનું ભરણ પોષણ કરી શકે. એ જેટલું અનાજનું ઉત્પાદન કરતો એટલું અનાજ પોતાના જ પરિવારના ભરણ પોષણમાં વપરાઈ જતું. તો આ પ્રકારની ખેતી કે ખેડૂત જે ખેતી કરે છે તે ખેતીના ઉત્પાદન દ્વારા માત્ર ને માત્ર તેના પરિવારનું જ ભરણ પોષણ થાય, તે પ્રકારની ખેતીને જીવન નિર્વાહ ખેતી કહે છે. જીવન નિર્વાહ ખેતીનું બીજા આત્મનિર્વાહ ખેતીના નામથી પણ ઓળખવામાં આવે છે. એટલે કે ખેડૂત પોતાના ઘરનું ભરણ પોષણ કરી શકે છે.
માટે તે ખેતીને જીવન નિર્વાહ ખેતી કે આત્મનિર્વાહ ખેતી કહે છે. હવે ત્યારબાદ છે સૂકી ખેતી. સૂકી ખેતી એટલે આપણે શબ્દો પરથી સમજી જઈએ કે ત્યાં વરસાદ એટલે કે વરસાદના પડ્યા પછી જે જમીનમાં ભેજ સંગ્રહાયેલો છે એટલા જ ભેજથી એટલે કોઈ સિંચાઈની સગવડ નથી અને તે જમીનમાં ઓછા ભેજમાં એટલે કે ઓછી ભેજવાળા વિસ્તારમાં તે ખેતી કરે છે, તે ખેતરમાં ખેતી કરે છે તો તેને સૂકી ખેતી કહે છે. ત્યાં સિંચાઈની સગવડ છે નહીં. આમાં ખાસ કરીને જાડા ધાન્યોને પકવવામાં આવે છે. જાડા ધાન્ય એટલે કે જુવાર, બાજરી અને કઠોળ જેવા ધાન્યની ખેતી થાય છે. ત્યારબાદ છે આર્દ્ર ખેતી. આર્દ્ર ખેતી એટલે કે ભીની ખેતી એટલે કે ભેજ ત્યાં સિંચાઈની સગવડ સારામાં સારી હોય, વરસાદનું પ્રમાણ સારું હોય, ભેજ વધુ હોય તો આવી જગ્યાએ જે ખેતી કરવામાં આવે તેને આર્દ્ર ખેતી કે ભીની ખેતી કહે છે. એટલે ભીની ખેતી એટલે કે ત્યાં ભેજનું પ્રમાણ વધારે હોય છે તો તેમાં ડાંગર તેમજ ઘઉં છે જેવી ખેતી કરી શકાય છે કારણ ડાંગરમાં વધુ પાણીની જરૂર પડે છે. ત્યારબાદ છે સ્થળાંતરિત ખેતી. તો સ્થળાંતરિત ખેતી એ જંગલોમાં ખેતી થાય છે. જંગલોને કાપીને તે જમીનને સાફ કરીને તે વિસ્તારમાં ખેતી કરવામાં આવે છે અને તે ખેતી કરવા માટે તે જમીનના વૃક્ષો કાપીને તેને સાફ કરવામાં આવે છે અને ત્યારબાદ 2 કે 3 વર્ષ અમુક વર્ષ સુધી ત્યાં ખેતી થઈ શકે છે અને ત્યાં એ જમીનની ફળદ્રુપતા ઘટે છે એટલે એ વિસ્તાર છોડીને બીજા વિસ્તારમાં ખેતી કરવામાં આવે છે. તેથી તેને ઝૂમ ખેતી પણ કહે છે. ત્યારબાદ છે બાગાયતી ખેતી. બાગાયતી ખેતી એ ખૂબ જ કુશળતા માંગતી ખેતી છે. તેમાં વિજ્ઞાન એટલે ટેકનોલોજીનો ઉપયોગ થાય છે, વિવિધ બિયારણનો ઉપયોગ થાય છે. સંરક્ષણની બાબતમાં જોઈએ તેની જાળવણી કરવી પણ ખૂબ જ અઘરી હોય છે. એટલે બાગાયતી ખેતી એ ખૂબ જ કુશળતાભરી, ખૂબ જ આવડત માંગી લે તેવી ખેતી છે. તેમાં રબર, ચા, કોફી, કોકો, નારિયેળ, વિવિધ શાકભાજી કે ફળો જેમ કે સંતરા, દ્રાક્ષ, આમળા, લીંબુ, ખારેક જેવા ફળોની પણ ખેતી થાય છે. એટલે બાગાયતી ખેતી વધુ ને વધુ કુશળતા માંગતી ખેતી છે. ત્યારબાદ છે સઘન ખેતી. તો વિવિધ રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરવો, કીટનાશકોનો ઉપયોગ કરવો અને ક્યાંક યાંત્રિક એટલે કે યંત્રોનો ઉપયોગ કરીને યાંત્રિકીકરણથી પણ ખેતી કરવામાં આવે છે. તેનાથી હેક્ટર દીઠ પાકનો પણ વધારો થાય છે. પાક લેતી એટલે કે પાક ઉત્પાદન કરતી જમીન વિસ્તારમાં પણ વધારો થાય છે. આ પ્રકારની ખેતીને સઘન ખેતી કહે છે અને તેને વ્યાપાર માટે આ ખેતી ખૂબ જ ઉપયોગી છે. મતલબ એનાથી આ ખેતી દ્વારા આપણો વ્યાપાર વધી રહ્યો છે માટે તેને વ્યાપારી ખેતી પણ કહે છે. તો ટૂંકમાં ખેતીના આ 6 પ્રકારો છે. એ 6 પ્રકારો તેના સિંચાઈની સગવડને આધારે કે પછી આર્થિક વળતરને આધારે કે ખેત પેદાશોને આધારે તેના પ્રકાર પાડવામાં આવ્યા છે. જેમ કે આપણે આની વાત કરીએ સૂકી ખેતી, આર્દ્ર ખેતી અને જીવન નિર્વાહ ખેતી. તો તેમાં સિંચાઈની સગવડની વાત થઈ છે કે ખેડૂત પાસે બહુ જમીન નાની છે, સિંચાઈની સગવડો નથી, તે વિવિધ વસ્તુઓનો એટલે કે રાસાયણિક ખાતરોનો, બિયારણનો ઉપયોગ નથી કરી શકતો. એટલે પોતાના જીવનના એટલે પોતાના ઘરનું ભરણ પોષણ કરવા માટે જે ખેતી એટલે કે જે ઉત્પાદન કરે છે તે પ્રકારની ખેતીને જીવન નિર્વાહ ખેતી કહે. સૂકી ખેતી તો કે ભાઈ અહીંયા સિંચાઈની સગવડ ઓછી છે. આર્દ્ર ખેતી તો ભાઈ વધુ વરસાદ છે અને સિંચાઈની સગવડ સારી એવી હોય છે ત્યારે આ ખેતી શક્ય બને છે. તો આ સિંચાઈના આધારે પ્રકારો. સ્થળાંતરિત ખેતી તો જંગલોનો નાશ કરીને ત્યાં ખેતી કરવામાં આવે છે, વિવિધ પેદાશો તેમાંથી લઈ શકાય છે. ત્યારબાદ છે કે બાગાયતી ખેતી. તો ખેત પેદાશોની વાત કરીએ તો ઘણા બધી જેમ કે રબર છે, કોકો છે, ચા છે, કોફી છે. ત્યારબાદ નારિયેળ, ફળોની વાત કરીએ તો સંતરા, લીંબુ, દ્રાક્ષ, કેરી, વિવિધ શાકભાજીઓની પણ ખેતી અહીંયા થાય છે. સઘન ખેતી તો આર્થિક વળતરની વાત છે કે ભાઈ વેપાર તેનાથી વધુ શક્ય બન્યો છે. આર્થિક વળતર આપણે વધુ મેળવી શકીએ છીએ માટે તેને સઘન ખેતી કે વ્યાપારી ખેતી પણ કહે છે. વ્યાપાર શક્ય બન્યો છે, વિવિધ આધુનિક યંત્રોનો ઉપયોગ થયો છે, યાંત્રિકીકરણ થયું છે માટે આ ખેતીને સઘન ખેતી કહે છે. વ્યાપાર સરળ બન્યો છે એટલે એને વ્યાપારી
ખેતી તરીકે ઓળખવામાં આવે છે. તો આ છે ખેતીના પ્રકારો, તેનો વિગતવાર અભ્યાસ આપણે જોઈ ગયા. આ પ્રકારો તમે એકવાર ફરીથી રિવાઇઝ કરીને તૈયાર કરો કે ભાઈ ખેતીના આપણું જે ભારત છે કે વિકાસ ઓછો કરી રહ્યું છે ખેતી ક્ષેત્રે, તો એના કારણો આપણે જોઈએ, કારણો તૈયાર કરો અને કૃષિના પ્રકારો તૈયાર કરો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે કૃષિ પદ્ધતિ વિશે જાણીશું, કૃષિ પદ્ધતિ વિશે વિગતવાર જાણીશું, તેમજ ખરીફ પાક, રવિ પાક અને જાહેર પાક વિશે વિગતવાર માહિતી લઈશું. ત્યાં સુધી આપણે રજા લઈએ.